હેલો યુટ્યુબર ફેમિલી, તો આજે તમારી માટે લાવી છું હું ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું। તો ચલો એની રેસીપી આપી દઉં આજ, અને આ તરત બનાવીને તરત ખાઈ શકાય તેવું છે। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે। ગુંદાને આપણે પહેલાં બરાબર પાણીથી ધોઈ દેવાના છે, અને એમાં એક કેરીનો હું ઉપયોગ કરવાની છું, અને એ અચાર મસાલો છે જે રેડીમેડ જ લાવી છું। તો આ ગુંદાને બરાબર 2-3 પાણી ધોઈ દીધા છે, અને એને કપડાની મદદથી જો અત્યારે હું લૂછી રહી છું। એકદમ બરાબર કોરા કરી દેવાના છે તમારે। તો હું અત્યારે કોરા જ કરી રહી છું આને, અને આ ફટાફટ બની જાય છે। અને તમે ઇન્સ્ટન્ટ બનાવી અને તરત આને તમારે ખાવામાં ઉપયોગમાં લેવું હોય તો લઈ પણ શકો છો। તો જો કોરા કરી દીધા છે, તો હવે એના ડીટામાંથી એને જુદા પાડી દઈશ। આ રીતે જો અલગ કરી દઈશ, તો આ રીતે હું બધા ગુંદાને અલગ કરી દઈશ, અને એની ઉપર જે હોય છે એની ટોપ હોય છે એ પણ આપણે કાઢી દેવાની છે, અલગ કરી દેવાની છે। તો હવે કેરી લીધી છે, તો કેરીને હું છીણી દઈશ। આપણે કેરીનો ઉપયોગ છીણીને કરવાનો છે। તો 250 ગ્રામ જેટલી કેરી છે, તો હું આ બધી જ કેરીનો ઉપયોગ કરવાની નથી, આમાંથી અડધી જ લઈશ। જો તમને ખાટું પસંદ હોય તો તમે વધારે નાખી શકો છો। તો આ રીતે છીણી દેવાની છે કેરીને આપણે ઉપરથી છાલ કાઢીને। તો બસ કેરી છીણીને મેં મૂકી છે, અને હવે આપણે ગુંદામાંથી એના બિયા કાઢી, એના ઠળિયા કાઢી દેવાના છે। તો એના માટે કાગળનો ઉપયોગ કરવાનો છે, એટલે આપણે એમાં થોડું મીઠું લઈ લેવાનું છે, અને આ રીતે દસ્તાની મદદથી આપણે એને એકદમ પોલું કરી દેવાનું છે, અને ચપ્પુ મીઠાવાળું કરીને અંદરથી આ રીતે ઠળિયો કાઢી દેવાનો છે, એટલે ઠળિયા સ્પીડમાં નીકળી જશે। તો બસ આ રીતે હું બધા અંદરથી ઠળિયા કાઢી દઈશ। તો બધા ગુંદાને આ રીતે હું કમ્પ્લીટ કરીને મૂકી દઈશ ઠળિયા કાઢીને। તો બસ જો બધા ઠળિયા કાઢી દીધા છે। હવે આ કાગળને આપણે જો આ બધા ઠળિયા કાઢીને રેડી કરી દીધા છે ગુંદા। હવે આ કાગળને આપણે ફોલ્ડ કરી અને આ રીતે તમે કચરામાં નાખી શકો છો, એને બહાર ફેંકી શકો છો, એટલે કોઈ જ જગ્યાએ તમારે ચિકાસ કે એવું નહીં થાય। બસ આ રીતે ફોલ્ડ કરીને આપણે બહાર નાખી દેવાનું છે એને। તો બસ હવે કેરીની છીણ મેં રેડી કરી હતી, એમાં હવે આપણે થોડો અચાર મસાલો નાખીશું, અને એક આખી કેરીનો ઉપયોગ કર્યો નથી મેં, 250 ગ્રામ જેટલી કેરી હતી એમાંથી અડધી જ લીધી છે। અને હવે આપણે એક વાટકી ભરીને અચાર મસાલો અહીંયા એડ કરીશું। આ તૈયાર જ અચાર મસાલો છે, અત્યારે મેં આટલો બનાવ્યો છે। જો મને જરૂર લાગશે તો હું આ પ્રોસેસથી ફરી બનાવી દઈશ બીજો, અત્યારે મેં આટલો બનાવ્યો છે, પણ આટલો મસાલો મારે કમ્પ્લીટ થઈ જશે 500 ગ્રામ ગુંદામાં। અને જો તમે બનાવો અને તમને ઓછો લાગતો હોય ગુંદા ભરો ત્યારે, તો ફરી આ જ પ્રોસેસથી બનાવી દેવાનું। તો આ મસાલાને આપણે બરાબર મિક્સ કરી દઈશું કેરીની છીણની સાથે। તો હવે આપણે ગુંદા ભરીશું, બરાબર મસાલો મિક્સ કરી અને પછી આ રીતે ગુંદા ભરી દેવાના, વ્યવસ્થિત ગુંદા ભરી દેવાના। સેમ આ જ પ્રોસેસથી આપણે બધા જ ગુંદા ભરી લઈશું। તો બસ આ રીતે બધા જ ગુંદા મેં ભરીને રેડી કરી દીધા છે। જો આ રીતે રેડી કરી દેવાના આપણે ભરીને। જો આ રીતે તો હવે એક કઢાઈ લઈ લીધી છે મેં,
હવે એમાં આપણે તેલ મૂકીશું. આ ગુંદાને આપણે વઘારવાના છે. તો લગભગ 2 મોટા ચમચા ભરીને તેલ લઈ લીધું છે મેં અહીંયા. અને તેલને ગરમ થવા દઈશું. બરાબર ગરમ થવા દેવાનું છે તેલને. અને તેલ ગરમ થઈ ગયું છે તો એમાં પહેલાં જીરું નાખીશ હું. અને હિંગ થોડી વ્યવસ્થિત જ નાખવાની. હવે હિંગ નાખી અને આપણે જે આ ભરીને મૂક્યા હતા ગુંદા એ અંદર નાખી દઈશું. હવે આપણે હલાવીશું વ્યવસ્થિત ધીમા ગેસ ઉપર. બહુ ફૂલ ગેસમાં નહીં હલાવવાનું. આ રીતે લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે હલાવશું. બસ આ રીતે સતત હલાવવાનું 2 થી 3 મિનિટ માટે. બસ 2 થી 3 મિનિટ હલાવવાનું અને પછી તરત ગેસ બંધ કરી દેવાનો. તો બરાબર મિક્સ થઈ ગયા છે ગુંદા હવે મસાલા સાથે અને તેલ સાથે. અને એકદમ ધીમા ગેસ પર જ આ પ્રોસેસ કરવાની. તો જો એકદમ નરમ પડી ગયા છે ગુંદા, એટલે હું ગેસ બંધ કરી દઈશ. આપણે 2 થી 3 મિનિટ 5 મિનિટ સુધી સતત આ રીતે હલાવવાનું જ છે. અને આંગળી નાખીને આપણે જોવાનું છે ગુંદાને કે એકદમ થોડોક નરમ પડે એટલે તરત આપણે ગેસ બંધ કરી દેવાનો છે. થોડીક મેં કેરીની કટકી હતી અંદર એડ કરી છે, વધારે નહીં, થોડીક જ એડ કરી હતી. તમારે પણ જો કરવી હોય તો તમે કરી શકો છો, અને ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ ગુંદાનું અથાણું ઠંડુ થાય પછી હું એને બારણીમાં ભરી દઈશ. તમને જો મારે અહીંયા રેસીપી ગમી હોય, ગુંદાનું અથાણું ગમ્યું હોય તો મને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. તો બસ જો આ ગુંદાનું અથાણું મેં બારણીમાં ભરી દીધું છે. અને થોડુંક તેલ ગરમ કર્યું હતું અને એમાં હિંગ નાખી હતી અને તેલ ઠંડુ થયું પછી ગુંદાનું જે અથાણું હતું એની ઉપર મેં આ રીતે તેલ અંદર એડ કરી દીધું છે. તો બસ રેડી છે ગુંદાનું અથાણું ખાવા માટે એકદમ. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.